હાલો ભાભલા ફેમિલી, સ્વાગત છે તમારું આપણા ડોશી વ્લોગમાં. ને આપણે ભાભલા ફેમિલી અને ડોશી વ્લોગ ખાલી આપણે માત્ર મનોરંજન બનાવવા માટે જ આ ઉપયોગ કરેલું છે. એટલે કોઈ મિત્રોને દિલમાં ના લેવું, કોઈ ખોટું ના લગાડવું. એટલે પહેલાં તમને કહી દઉં, અત્યારે વાગી ગયા છે 2, મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન ચાલે છે અને આપણી વાડીમાં આવીને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અત્યારે જો વાવણી તો થઈ ગયેલી છે. તમને બધાને અત્યારે ગામે ગામ બધાને વરસાદ હશે, તમારે પણ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો. ને અત્યારે હું મારી વાડીએ, કેમ કે માંડવીને દાણા સોંપવા આવેલો હતો તો દાણા સોંપાઈ ગયા છે. અત્યારે પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, કેમ કે હમણાં ટાઈમ ન રહે. અત્યારે આ વાવણીના કારણે કામ ખૂટે નહીં મિત્રો, જે ખડવું હોય એને બધાને ખબર છે. તો અત્યારે કામ ન ખૂટે ને એના માટે આપણે કામમાં આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહે, પણ આપણે કન્ટિન્યુ કરવાનું છે તમ તારે. એટલે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું ને તો ફટાફટ કરી નાખજો. અને જો વરસાદ આવ્યા પછીની આપણું માંડવીનો વ્યૂ તમે ખાલી જુઓ તો કેમ છે આપણી માંડવીનો વ્યૂ. એકદમ લીલી લીલી તંબર જેવી અને કાળી પકોડા જેવી માંડવી થઈ ગઈ છે. મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. ને આજે આપણે આટો મારવા આવ્યા કે તે વરસાદમાં હગડા પડતા હતા, એટલે ટ્રેક્ટર હાલે એવું તો છે નહીં. નકર આજે આપણે સિંગ વાવવાની છે 5 વીઘાની. આ કેમ કે 5 વીઘાની છે. ઓલા રસકોલી તે અહીંયા સુધી છે. જો આ અમે હેડરો ને મારા મમ્મી તમને કહું તો બકાલું આવે છે, તમને દેખાડું ઝૂમ કરીને. તો મારા મમ્મી બકાલું આવે છે ને હું અત્યારે જવાનું છે અમારે ઘરે, કેમ કે સવારમાં આવ્યા હતા 8 વાગ્યાના, કે અત્યારે 2 વાગી જશે ને કે ટિફિન બિફિન નહોતા લેવા, ભૂખી લાગી હતી. તો વાટમાં કંઈક બબલા બબલા ખાઈશું ને મામાના ઘરે એવું લાગે તો જવાનું છે. ટાઈમ રહે તો, એટલે બહુ પાકું ન કહું. મસ્ત મજાના ડાંગા થઈ જશે, કેમ કે માલ હાટું. તો જો આ ડાંગા છે આપણા, અને આ ડાંગાને તમે શું કહો એ જરા કોમેન્ટ કરી દેજો. મસ્ત મજાની માંડવી છે ને, થોડીક માંડવી પારવી પડી હતી તો ખાલાના કારણે, કેમ કે આપણે કરેલી હતી મિત્રો, કોરવાન કરેલી માંડવી. તો વૈશમાં તમને ખબર હોય તો વરસાદે બહુ થોડુંક તણાવ્યું છે, એટલે મહિનોક લાગી ગયો. એના કારણે આપણે માંડવી બરાબર ના ઉગી, એટલે આપણે ખાલા પડ્યા. તો એમાં આપણે 5 કિલો લાવી વેરી દીધી છે. ને હવે કાલમાં મિત્રો હું તમને કહું તો વરસાદ નહીં આવે. આજમાં જો અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે, કાળું કાળું મકોડા જેવું. અને અત્યારે તો વરસાદનો અવાજ આવતો છે, કડાકા કરે છે. તો એવું છે મિત્રો. તો આપણે વરસાદ નહીં આવે ને તો કાલમાં વાવણી કરવાની છે. આપણે માંડવી વાવવાની છે 5 વીઘાની, તો એમાં વાવણી કરીશું કાલમાં. બાકી વરસાદ આવે રાતમાં આવે તો નહીં કરીએ, પણ જો નહીં આવે તો આપણે કરીશું વાવણી મિત્રો. એટલે હું તમને કાલનો એનો માટે સ્પેશિયલ મસ્ત વ્લોગ બનાવવાનો છું વાવણીનો. ને આજ માટે હવે એટલું જ, કેમ કે હવે મારે જવાનું છે ઘરે ને હવે હું આગળ શૂટિંગ નહીં કરું. તો હું તમને મળું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આ ડોશી વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે કોઈની કોફી મારીને નથી ફેમસ થવાનું, પણ આપણે સાથ મહેનતથી ફેમસ થવાનું છે, તમારા બધાના સાથ સહકારથી. તો હું મળું મિત્રો તમને બીજા વ્લોગ સાથે. તો સુધી બધાને જય માતાજી, બાય બાય, અને સબસ્ક્રાઈબ કરી નાખજો.